આપણે જેતપુર થી ફરી આવ્યા ને, જેતપુર ફરી આવ્યા ને ઘણું બધું વાપરી આવ્યા. હવે એમાં જેતપુર જાય કે ગમે ત્યાં સિટીમાં જાય એટલે તો એ તો તમે 5,000 હોય 10,000 લાખો રૂપિયા કરોડો રૂપિયા લઈ જાય ને એ બી ઓછા થાય. તમને ક્યાં ભાન છે? ભાન અમને નથી ભાન એટલે તમને આપ્યા ને સરકાર દે તમને અમારે ભાન કામ કરી કરીને ભેગા કર્યા. તમારે એક દીમાં 1.5 કલાકમાં પૂરું કરી દો. બધું ઉલારી નાખ્યું બધું. હવે ક્યાં માંગવા જાવ અમારે? કઈ નહીં, ટાળી પડ્યા કરે. ટાળી પાડો ને એવી રીતના ગાયા રાખાય. એમાં હું વાંધો? એ તો જાય આવે જિંદગીમાં. તમને હું વાત કરું, કોઈ ભેગું લઈને નથી જવાનું. કોઈ ભેગું લઈને જવાનું છે? બસ અહીંયા આપણે ખાધું પીધું જલસા કર્યા, બસ એટલું જ. કોઈ ભેગું ઉપર જાય ને કોઈ ભેગું નથી લઈ જવાના. એટલે જિંદગી જીવો છો ત્યાં લગી સુખ શાંતિ એટી સિટીમાં જિંદગી જીવો. એટી સિટીમાં જિંદગી જીવો એટલે આપણે ઘરની પરિસ્થિતિ જોવાનું કે ઘેરમાં કેમ હાલે છે કેમ નહીં. પછી હાવ અમુક ને શું છે, મા બાપ ને નહીં પૈસા માંગતા હોય. મારે 1,000 રૂપિયા 2,000 રૂપિયા બિચારા મા બાપ મજૂરી કરતા હોય, એ લોકો પર માંગતા હોય અને બિચારા પર નહીં રહેતા હોય તો એ બિચારા ક્યાંથી દેવાના? એટલે મા બાપ ને ધમકી આપે કે હું એવી રીતના કરી નાખા, એવી રીતના કરી નાખા. અને એક વાત, આપણે છે ને ગરીબ માણસ રહે ને તો બીજા પૈસાવાળા લોકોને જોઈને આપણે એમ નહીં કહેવાનું કે એનો હોનાનો બંગલો બનાવ્યો તો આપણે બી હોનાનો બંગલો બનાવવાનો. બરોબર વાત છે, પણ હું કોઈ આપણે એ બધું નહીં વિચારવાનું. એ લોકો તો ભાઈ રૂપિયા વાળા, એ લોકો લાખો કરોડો એ લોકોના વપરાય જાય તો બી એ લોકોને કોઈ વાંધો નથી. કેમ કે લાખો વપરાય જાય ને તો બીજા પાછા લાખો રૂપિયા એ લોકોને તો આવી જવાના. એટલે એવી રીતના આપણે જિંદગી નથી જીવવાની. સમજો, પૈસા વાળા હંમેશા પૈસા વાળા થતા જાય, બરોબર? અને પૈસા વાળા જ થતા જાય, ગરીબ તો ગરીબ જ રહેતા જાય. એવું કેમ ભગવાન કરતા હોય? એવું થયા કેમ? પૈસા વાળા હોય ને એના પર તો 10 કરોડ હોય ને તો બીજા પાછા 10 કરોડ બી આપી દે ભગવાન. પણ ગરીબ ને બિચારા ગરીબ ને ઘેરે નહીં ખાવા પીવાનું હોય, નહીં તેલ મળતું હોય, નહીં ખાંડ મળતી હોય, એને ભગવાન નથી જોતા. લે ભગવાન, હું તમને પ્રાર્થના કરું એવા ગરીબ ને છે ને તમે વિચારો જરા. અમીર લોકો ને તો હું, અમીર ને તો પૈસા બંગલા ગાડી બધું છે, એને હું તમે વિચારો. પણ બિચારા ગરીબ માણસ ને વિચારો. ભગવાન, હું પ્રાર્થના કરું છું. પ્રાર્થના કર. એટલે એ લોકો બિચારા ગરીબ માણસ હોય ને એ બી દિવાળી હા એ બધી સારી રીતના કરી શકે એવી રીતના તમે કઈ કરો. ભગવાન ભગવાન ને આપણે આ ભગવાન બધા કામે ધંધે લાગી જાય તો બધા પૈસા વરત થઈ જાય. બિચારા નહીં જમીન હોય નહીં કઈ હોય, બિચારા કાયમ મજૂરી કરીને ખાતા હોય તો એક દિવસના 300 રૂપિયા આપે તો 300 રૂપિયામાં હોય બિચારાને હું તેલ ચટણી બધું આવવાનું છે. એ ઘરનું કરવા જાય કે બહારનું કરવા જાય? બરોબર વાત છે તારી. એવું વાત કરવા માંગુ. એટલે છે ને હું તમને એક વાત કેમ, બધા ફ્રેન્ડ લોકોને, આપણે છે ને પૈસા વાળા હોય ને તો પૈસા વાળા જેવું કરે ને એવી રીતના આપણે નથી કરવું. આપણે છે ને એ બરોબર જ છે. સાદી સિમ્પલ માં રહેવાનું. ખોટા ખર્ચા નહીં કરવાના. ખોટા ખર્ચા જો અમે હમણાં જેતપુર ગયા ખોટા ખર્ચા થઈ ગયા, ખોટા ખર્ચા નહીં કરવાના. બરોબર વાત છે ને? એમાં શું છે, ઘરવાળો બિચારો કામ કરતો હોય અને બાયું એટી સિટીમાં જિંદગી જીવ્યા રાખે. એટલા વાળા લુગડા પહેરી, એટલા વાળા લુગડા પહેરી, એટલા વાળા લુગડા પહેરી, એટલા પણ લુગડા પહેરે એમાં કઈ લુગડા જ ખાલી તો બદલાવાનું, કઈ રૂપ બૂપ કઈ બદલાવાનું જ નથી. ચાલ હું એ માનું છું કે ચાલ આપણે લાખો રૂપિયાનો ડ્રેસ પહેરો કે લાખો રૂપિયાની ગમે વસ્તુ પહેરી, આખો ચહેરો બદલાઈ જવાનો? ચહેરો થોડો કઈ બદલાવાનો છે યાર. અરે રૂપ નથી બદલાવાનો, ચહેરો નથી બદલાવાનો. જે ભગવાનને રૂપ દીધેલો છે ને એને તમે અભિનંદન કરો. ભગવાન એમ નથી કેતા કે મને એમ કેમ ચહેરો દીધો. જેવો ભગવાને દીધો હોય તેવો. કોઈ પોતે તો નથી લઈ આવ્યો કે મને ભગવાન એવી રીતના તમે ચહેરો બનાવી દેવો. બરોબર. એટલે કોઈ દિવસે છે ને ચહેરાનો કે ગમે એનો છે ને બહુ પાવર નહીં બતાવવાનો. સરસ, ઓકે. એક દિવસે પાવર છે ને બધો ઉતરી જાય. બરોબર છે. એક દિવસે પાનું ફરાવે ને ભગવાન તો ગરીબ છે ને તે અમીર બી બને ને અમીર છે ને એ ગરીબ બી બને. એટલે છે ને પાવર નહીં બતાવતા. પાવર હોય ને એ ઘરમાં જ રાખવાનું. હું ક્યાં પાવર બતાવું? પછી ગામમાં નીકળે એવો હું છું એ નહીં. બરોબર છે. પછી ગામમાં તમે બતાવો, બીજાને ગામમાં જઈને બતાવજો ને એમ મૂછ પકડીને ઢોળીને ક્યાં નાખી દે એવું છે. એટલે છે ને હું એટલા બધો મોંઘો નથી ડ્રેસ લીધો. પણ તો કેટલા વાળો ડ્રેસ લીધો મને બતાવી દો. મેં એટલો બધો મોંઘો નથી લીધો. મેં ખાલી આ 1,600 રૂપિયાનો ડ્રેસ લીધેલો છે. બધાને સલાહ સૂચન આપે છે તો તે ડ્રેસ કેટલા બગાડ નાખે એનું કે પેલા મેં ડ્રેસ લીધો 1,600 રૂપિયાનો. બસ એટલો ઘણો એક દી પહેરવાનું, પાછું કાલ દઈ આવીશું. એક દી ખાલી પહેરવાનું
એક દી પહેરીને કબાટમાં હકેલીને મૂકી દેવાનું. એવું હકેલું કેમ જોઈએ? પહેરી પછી બીજે દી પછી બીજે ત્રીજે દી પાછું દઈ આવવાનું હોય. ભલે 1000 રૂપિયા ઓછા આપે, 500 રૂપિયા પાછું દઈ આવવાનું. અમે આ ડ્રેસ લીધો 400 નું. સરસ, હાલો, થેન્ક યુ. હે લીધો એમાં શું છે? એ તો સુખ દુઃખ બધું આવ્યા જ રાખવાનું, એમાં બધું રડવાનું નહીં આવતું હોય. એક દી આપણે બી દિવાળી કરી લેવાય, ખુશી હસી ખુશીથી એક દિવસે દિવાળી કરી લેવાય. બીજા જેવું આપણે નથી બનવું. જાવ તો રખડો જાવ. અને તમારા કપડા કેટલા ના આવ્યા? મારા કપડા તો મેં તો લીધા જ નથી. હાવ આ હું તે લીધા. સારું સારું, કઈ નહીં, હમણાં પહેરી લઈએ આપણે. તું જા પછી. અરે હમણાં પહેરી લઉં. ને એક વાત કેમ, મને કોઈ સિટીમાં ગમતું નથી. આપણે હાવ અહીંયા કુકાવા છે, વડિયા છે, પણ મને નથી ગમતું અહીંયા. મને જેતપુર સિવાય મને ગમતું જ નથી. એટલે હું જેતપુર જ જમ. બરાબર છે. ખરીદી કરવા મને છે ને જેતપુર બહુ સરસ. આપણે ગમે ગલીમાં જાય ને એટલે ઓહો ડ્રેસ, આ દુકાન આમાં જવું કે એવી રીતે. અને ડ્રેસ જો કાઢે ને તો બધા લઈ લો. બધા લઈ લો તારે લઈ લીધા તો રૂપિયા જોઈએ, રૂપિયા. મની, ધીસ ઇઝ માય મની. ધીસ ઇઝ માય મની. ધીસ ઇઝ માય મની હોય ને તો જ ખરીદી કરાય. એમ તો ધીસ ઇઝ માય મની અત્યારે તો નાખીએ. જા નકર વારો નહીં આવે પછી. મની હોય ને તો ખરીદી કરાય. એમ સારું, તો તું જા ને હું જાઉં આમ. હા બરાબર ને? ક્યાં જવાના? તું જા, જાવું છે ને કે કામે કઈક. હું તો ડ્રેસ જોવાની છું. પ્લોટમાં જવાનું છે ને? જા. પ્લોટમાં ને પ્લોટમાં મારે જવું છે. તો પ્લોટમાં જા. અમને ઓલો જો પ્લોટ કહેવાય તો આ આપણે રહેતા હોય એ શું કહેવાય? આપણો નાનો પ્લોટ, મોટો પ્લોટ ને મોટું ગામ. 3 વિભાગ છે. ઓલો મોટું ગામ એટલે નદી ઠેક. એટલે એ જુનવાણી ગામ, જૂનું ગામ કહેવાય. જૂનું ગામ એમ નથી, એમ બી આપણે ગામમાં જો અહીંથી નદી સીધી એવી રીતના જાય. તો પછી એટલે ખૂણા કેટલા? 3. આપણે વયસમાં દરિયામાં સમુદ્રની અંદર વચ્ચે આપણે ખૂણા 3 આવ્યા. એટલે એક આ છે, એક ઓલી બાજુ છે, એક રોડ કાંઠે ઓલી બાજુ છે. એટલે 3 વિભાગ પડી ગયેલા અમારે. વિભાગ પડી ગયા ભાઈ. વિભાગ પડ્યા 3 પડી ગયા. હારું વિભાગ જા તું. એટલે જે મેં વાત કરી હોય ને એ સાચી જ કરી હોય. અરે આ સાચી કરી. સાચી કરી. હા, કાંઈ વાંધો નહીં. કોઈને ખોટું લાગે તોય ભલે ને નહીં લાગે તોય ભલે, પણ હું જે વાત કરું છું ને એ સાચી જ કરું છું. એવું છે.